જલાલપુર તાલુકાના આસણા ગામે સ્કૂલ બસ અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી। સદનસીબે સ્કૂલ બસમાં સવાર વિદ્યાર્થીઓનો આબાદ બચાવ। આસણા ગામથી ડાભેલ તરફ સ્કૂલના બાળકોને લઈ જતી સ્કૂલ બસને નડ્યો અકસ્માત। આસણા તેમજ ડાભેલને જોડતા પુલ નજીક સર્જાયો અકસ્માત। સામેથી આવી ઈટ ભઠ્ઠાની ટ્રકે બસ અને અડફેટે લેતા સર્જાયો અકસ્માત। બસ ચાલકના જણાવ્યા અનુસાર સામેથી આવી રહેલ ડમ્પર ચાલકે ગફલતભરી હંકારી લાવી બસના પાછળના ભાગે અડફેટે લીધી। સદનસીબે અકસ્માતમાં કોઈપણ જાતની જાનહાનિ સર્જાઈ નહીં। હાલ તો સ્થાનિકો દ્વારા જેસીબીની મદદથી નજીકમાં રસ્તો બનાવી નાના વાહનોના અવરજવર માટેની કામગીરી હાથ ધરી। અઝીઝ ખત્રી, ધી મિરર ન્યૂઝ, નવસારી। આસણા ગામ ભૂતપૂર્વ ડેપ્યુટી સરપંચ અને સરપંચ પણ આજે લગભગ 10-10:30ની આસપાસ અમારા આસણા ગામ ડાભેલથી આસણાના વચ્ચે ખાડી આવેલી છે તે જગ્યા પર અમન સ્કૂલની બસ અને લગભગ એક ટ્રક વચ્ચે ભઠ્ઠાની છે એના વચ્ચે અકસ્માત થયો। સદનસીબે બચ્ચાઓને કંઈ નુકસાન થયું નથી અને કોઈ જાનહાનિ થઈ નથી। આ રસ્તા બધી જાય એ બાબતે અને આ રસ્તા પર ખરેખર આ રસ્તો ઈંટ કાઢવા માટે કે એના માટે ઉપયોગ કરવાનો નથી એ અમારી ગામજનોની માંગ પણ છે। વર્ષોથી આ વસ્તુ કહેતા આવ્યા પણ આ લોકો માનતા નથી, કારણ કે આ રસ્તો ઘણો સાંકડો છે ડાભેલથી આ જે આસણાનો રોડ, અને આ બસ જેવું નાના બચ્ચાને લઈને આવે અને આવી અકસ્માત થાય તો અમારે ઘણું બધું સહન કરવું પડે અને આગળ જતાં કોઈ જાનહાનિ ન થાય એની તકેદારી રાખવા માટે અમે કહીએ છીએ। જી, મારું નામ અઝહર રિયાઝુદ્દીન કાપડિયા છે। હું આસણા ગામનો રહેવાસી છું। આજ રોજ આસણા ડાભેલ મેઇન રોડ પર ખાડીના પુલ પાસે આપણે ઈરશાદભાઈ ભઠ્ઠાવાળાની ઈંટની ગાડી ખાલી ડાભેલથી આવતી હતી આસણા બાજુ, ને સામેથી અમન સ્કૂલની બસ કે જેમાં અમન સ્કૂલના વિદ્યાર્થીઓ બેઠેલા હતા તો તે સમયે એક્સિડન્ટ થયેલું છે। રસ્તો ખૂબ સાંકડો છે અને આ ઈંટના ભઠ્ઠાવાળા જે છે ઈરશાદભાઈને વારંવાર અમારા દ્વારા રજૂઆત કરવામાં આવેલી છે કે આ રસ્તાનો ઉપયોગ ન કરો, છતાં પણ એવો કંઈ સાંભળતા નથી। એટલા માટે અમારી એટલી જ રજૂઆત છે કે આ રસ્તાનો ઉપયોગ ન કરે અને પાછળનો જે રસ્તો છે જે એમના માટે કાઢવામાં આવેલો છે એ રસ્તાનો ઉપયોગ કરે, એ બાબતમાં અમારું કહેવું છે। નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું। દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। સત્યની સાથે જોડાતા રહો। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો, અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં।